હેલો ફ્રેન્ડ, રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણપતિને ધરાવવા માટે સરસ મજાના પાન મોદક ઘરે કઈ રીતના બનાવવા તે હું તમને શીખવાડીશ. જો ફ્રેન્ડ, આ મિક્સર જાર છે. હવે તેની અંદર આ પાન છે. હા, એની મેં ડાળથી બધી તોડી કાઢેલી છે. જો આ 4-5 પાન છે. હવે આ બધા પાન છે ને એને હું આવી રીતે રફલી ચોપ કરી અને મિક્સરમાં અંદર એડ કરી દઉં. આવી રીતે આ બીજા પણ પાન છે એને પણ આવી રીતે રફલી ચોપ કરી હાથથી મિક્સરમાં એડ કરી દઉં છું. હવે એની અંદર આ થોડુંક દૂધ લઉં છું, અડધી વાટકી, ને આને બરાબર હું મિક્સ કરી લઈશ. ને આને હું ક્રશ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ મિક્સરમાં આપણા પાન ક્રશ થઈ ગયા છે અને જો હા એની પેસ્ટ આવી રીતે તૈયાર થઈ ગઈ છે. તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે તેની અંદર હું આવી રીતે 2 ચમચી અંદર ઘી લઈ લઉં છું. બીજું થોડુંક અંદર લઈશ. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આ મિલ્ક પાવડર છે 1 કપ. આ મિલ્ક પાવડર હું અંદર એડ કરી દઈશ. હવે તેની અંદર આ પાન જે આપણે દૂધમાં ક્રશ કરેલા તે અંદર એડ કરી દઈશું. ને આને પહેલા બરાબર મિક્સ કરી લઈશું આપણે. હવે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે આ 2 ચમચી દળેલી ખાંડ અંદર એડ કરી દઈશું અને તેની અંદર આ અડધી ચમચી એલચીનો પાવડર અંદર એડ કરી દઈશું. ને બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ને આ મિશ્રણને આપણે ઘટ થવા દઈશું જ્યાં સુધી આ મિશ્રણ પેન નહીં છોડે ત્યાં સુધી. અને આપણે ધીમા ગેસ પર જ કરવાનું છે, ફાસ્ટ ગેસ પર નથી કરવાનું. તો જો ફ્રેન્ડ્સ, આ મિશ્રણ આપણું પેન છોડતું થઈ ગયું છે. હજુ આને તેજ આપણે ઘટ કરીશું જેનાથી આપણા મોદક વળે. તો જો ફ્રેન્ડ્સ, આ મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને આ મિશ્રણને હું એક ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું પાન મોદક માટેનું મિશ્રણ જે આપણે તૈયાર કરેલું તે ઠંડુ થઈ ગયું છે. જો હવે આ મિશ્રણને આપણે આવી રીતે આ પાનનું જે મોળ છે તેમાં આપણે ભરીશું. અને આને આપણે પેક કરી દઈશું આવી રીતે. અને જે આ વધારાનું હોય ને એ મિશ્રણ આપણે કાઢી લઈશું.
અને હવે આપણે આ મૂળને આવી રીતે ખોલીશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા પાનના મોદક કમ્પ્લીટ છે. હવે આને આપણે સાચવી રહીને આપણે કાઢી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ પાન મોદક કમ્પ્લીટ છે. હવે આ પાન મોદકને આપણે આવી રીતે આ ડીશમાં લઈ લઈશું. હવે એવી રીતે આપણે બીજું પણ એક બનાવી દઈશું. આને પણ આપણે આવી રીતે ભરી દઈશું. આવી રીતે ને જે એક્સ્ટ્રા ભાગ છે ને તે આપણે કાઢી લઈશું. આવી રીતે દબાઈને ભરવાનું છે. હવે આને આપણે ખોલીશું. તો જો ફ્રેન્ડ્સ, આ બીજું પણ આપણો પાનનો મોદક કમ્પ્લીટ છે. એને પણ આપણે ધીરે ધીરે રીતે બહાર કાઢી લઈશું ને રીતે પ્લેટમાં મૂકી દઈશું. આવી રીતે આપણે બધા પાનના મોદક આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ પાન મોદક આપણા કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે ગણપતિના તહેવારમાં પાન મોદક તમારા ઘરે બનાવો અને ગણપતિ બાપાને ધરાવો, જેથી ગણપતિ બાપા આપણા પર ખુશ થઈ જાય. અને આ મારા પાનના મોદકની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.